સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો માનવ અધિકારની વાત થઈ. દર વર્ષે 10 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો દર વર્ષે 10 ડિસેમ્બર વિશ્વભરમાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી. આ ઘોષણા માનવ અધિકારનો પાયાનો પથ્થર છે અને તમામ લોકોને સમાન અધિકારો અને ગૌરવ આપવાની વાત કરે છે. એટલે આ માનવ અધિકાર દિવસ દર વર્ષે મનાવવામાં આવે. હાલમાં 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 8 ડિસેમ્બરે બુદ્ધિ દિવસ, 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ, 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ અને 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કરાયું છે? તો દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ એનું અનાવરણ કરવામાં આવ્યું છે હાલમાં દુબઈ શહેરમાં. બરાબર, દુબઈ UAEમાં આવેલું છે. બરાબર મિત્રો, આ જે સોનાની ઈંટ છે એનું વજન છે 300.12 કિલોગ્રામ. બરાબર, 300.12 કિલોગ્રામ. નેક્સ્ટ, હાલમાં કોણ અમૂલના નવા MD બન્યા? અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે. એના મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા? જયન મહેતા. બરાબર, જયન મહેતા. મિત્રો, અમૂલની સ્થાપના ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનને મળીને કરી હતી. આ છે જયન મહેતાનો ફોટો. હવે તેઓ અમૂલના નવા MD બની ગયા છે. તો હાલમાં ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ વિધિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEO બન્યા છે. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. મિતાલી રાજ ACA વુમેન્સ ક્રિકેટ ઓપરેશનના મેન્ટર નિયુક્ત કરાયા છે. નિશાનમાં ગુજરાતી ગૌરવ પદ્મશ્રી વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય એમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો, ગુજરાતના ગૌરવ પદ્મશ્રી વિજેતા હતા પુરુષોત્તમ ઉપાધ્યાય. એક સંગીતકાર હતા. હાલમાં મુંબઈ ખાતે એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી CC મેન્સ, STI કંડક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલિયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન, GK અયોધ્યા, GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર અમારું પૂછાયું છે. ટેલિગ્રામ ચેનલમાં અમે બધા સબૂત પણ મૂક્યા છે. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આની અંદર આવી જાય. 10,000 વધારે પ્રશ્નો છે મિત્રો. બરાબર. હાલમાં કોણ 2024 WTAની વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી બની છે? WTAની સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે ટેનિસની વાત થઈ મિત્રો. આર્યના સબાલેન્કા રાઈટ આન્સર છે. બરાબર, આર્યના સબાલેન્કા રાઈટ આન્સર થશે. હાલમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્સપો 2024 ક્યાં શરૂ થશે? તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્સપો 2024 ક્યાં શરૂ થયું? તો ઇન્દોર રાઈટ આન્સર થશે. બરાબર, ઇન્દોર ખાતે. મિત્રો, ઇન્દોર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. તો મધ્યપ્રદેશના CM છે મોહન યાદવ. રાજ્યપાલ કોણ છે મિત્રો? મંગુભાઈ પટેલ. આપણા ગુજરાતના છે. કેપિટલ છે ભોપાલ. હાલમાં મેરિયમ વેબસ્ટરે કોને 2024નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યું છે? તો મેરિયમ વેબસ્ટર એક ડિક્શનરી છે. એણે 2024નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે પોલરાઇઝેશનને. બરાબર, પોલરાઇઝેશનને જાહેર કર્યું છે. આ ઇંગ્લિશમાં સ્પેલિંગ તમે ખાસ જોઈ લેજો. પોલરાઇઝેશનને જાહેર કર્યું છે. અને આ બ્રેન રૂટ જે છે મિત્રો, આ બ્રેન રૂટને કોણે કર્યું હતું? તો બ્રેન રૂટને કર્યું હતું ઓક્સફોર્ડ ડિક્શનરીએ.
હાલમાં સંસદમાં વિપક્ષ કોની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે? તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે સંસદની અંદર કોના દ્વારા મિત્રો? વિપક્ષ દ્વારા લાવવામાં આવ્યું. અને કોની સામે લાવવામાં આવ્યું? તો ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, એમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યું છે. મિત્રો આના પર તમે ગૂગલ પર સર્ચ કરજો અને એના પર વિશે પૂરી માહિતી લઈ લેજો કે અવિશ્વાસ પ્રસ્તાવ જે છે કેવી રીતના ઉપરાષ્ટ્રપતિ સામે લાવી શકાય, કારણ કે આ પ્રસ્તાવ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એના લગતા જે આર્ટિકલ્સ છે બંધારણમાં એ પણ પૂછી શકાય છે. સમજી ગયા તમે? તો અવિશ્વાસની પ્રક્રિયા શું છે એના વિશે ડિટેલમાં તમે માહિતી લેજો. હાલમાં ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે ઓડિશાના કટક ખાતે. બરાબર, ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ઓડિશાના કટક ખાતે હાલમાં શરૂ થયું છે. એશિયામાં કોણે અબુધાબી ગ્રેન્ડ પ્રિક્સ જીતી છે? અબુધાબી ગ્રેન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો લેન્ડો નોરિસ. બરાબર, લેન્ડો નોરિસે અબુધાબી ગ્રેન્ડ પ્રિક્સ જીતી છે હાલમાં. લેન્ડો નોરિસે જીતી છે. લેન્ડો નોરિસ. બરાબર, આ એક નવા ખેલાડી નીકળ્યા છે. બાકી મોસ્ટલી જે છે મિત્રો એ લુઈસ હેમિલ્ટન અને મેક્સ વર્સ્ટપન દ્વારા જીતવામાં આવે છે. હાલમાં ગૂગલ ક્યાં સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે? તો ગૂગલના સીઈઓ કોણ છે? સુંદર પિચાઈ. બરાબર, હવે ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ ક્યાં આવેલું છે? તેલંગાણાની અંદર આવેલું છે. નેશનલમાં ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનો 4થો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ એનો 4થો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનો 4થો સંસ્કરણ હાલમાં શરૂ થયું. નેશનલમાં ભારતીય શાસન પ્રશિક્ષણને મજબૂત કરવા માટે અમૃત જ્ઞાન કોષ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો ભારતીય શાસન પ્રશિક્ષણ એને મજબૂત કરવા માટે અમૃત જ્ઞાન કોષ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. કોણે કર્યું છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ છે મિત્રો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ. બરાબર, કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ. ફોટા સાથે આપણે માહિતી આપીએ એટલે તમારા માઇન્ડમાં જલ્દી ક્લિયર થઈ જાય. નેશનલમાં કોને જેસી ડેનિયલ એવોર્ડ 2023થી સન્માનિત કરાયા છે? તો જેસી ડેનિયલ એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાજી એન કરુણને. મિત્રો આ છે સાજી એન કરુણનો ફોટો. બરાબર, એમને જેસી ડેનિયલ એવોર્ડ 2023થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. તો હાલમાં ફિલિપ નોઇસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર મળ્યો. જસલીન કૌરને બ્રિટનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો. પીએમ મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ્સ 2024નો ખિતાબ જીત્યો છે. અનિલ પ્રધાન ત્રીજા રોહિણી નૈયર પુરસ્કારથી સન્માનિત કરાયા. મહિલા ફૂટબોલર આઇતાના બોનમાટી પ્રતિષ્ઠિત બેલેન્ડિયોર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેશનલમાં કોને બેન્કિંગ ક્ષેત્રમાં ઉભરતી સિતારા મહિલા નેતાના રૂપમાં માન્યતા અપાઈ? બેન્કિંગ ક્ષેત્રમાં તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતી કોહલી. ભારતી કોહલી એક તેલુગુ બેન્કર છે, એમને માન્યતા આપવામાં આવી છે. હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ આઈએનએસ તુસીલ. બરાબર, આઈએનએસ તુસીલનું નિર્માણ કયા દેશના સહયોગથી કરાયું? તો મિત્રો રશિયામાં રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ હશે આ. નેશનલમાં ડીપીઆઈઆઈટીએ ભારતીય સ્ટાર્ટઅપમાં નિવેશ અને માર્ગદર્શન માટે કઈ કંપની સાથે કરાર કર્યો? તો ડીપીઆઈઆઈટી એનું પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. બરાબર, તો મિત્રો ફ્લિપકાર્ટ આમાં રાઈટ આન્સર થશે. ફ્લિપકાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 11 ડિસેમ્બર 2024 રિવિઝન. બરાબર, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 ડિસેમ્બર રાઈટ આન્સર છે. ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન એકલ ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ સતીશ કરુણાકરણે જીત્યો. રીમતાલ્બા જીનઈ મેન્યુઅલ ઓઉ એડ્રાગો કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો બુર્કિના ફાસોના. અમદાવાદ ખાતે પોષણ ઉત્સવનો શુભારંભ કોણે કરાવ્યો? તો ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. બીસીસીઆઈના કાર્યકારી સચિવ નિયુક્ત કરાયા છે દેવજીત સેકિયાને. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર છે. કયા અમેરિકી રાજ્યએ 6 ડિસેમ્બરને
મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ મનાવ્યો? તો નેબ્રાસ્કા રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે જોધપુર ખાતેથી. વિયેતનામ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ વિનબેક્સ 2024ની કેટલામી આવૃત્તિ હરિયાણાના અંબાલા ખાતે? તો 5મી રાઈટ આન્સર છે. ભારતે કયા દેશને 2200 મેટ્રિક ટન ચાવલ મોકલ્યા? તો એ મ્યાનમારને મોકલ્યા છે. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી MDR રામચંદ્રનનું નિધન થયું છે? તો પુડુચેરી રાઈટ આન્સર છે. IBBI કયા દેવાલિયાપન સમાધાન પર આંતરરાષ્ટ્રીય સંમેલનની મેજબાની કરી? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ક્યાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જાગૃતતા પર કાર્યશાળાનું આયોજન કરાયું? તો એમ્સ દિલ્હી. કોણે ક્રોસવર્ડ બુક્સ એવોર્ડ જીત્યો? KJS ઢિલ્લો રાઈટ આન્સર છે. RBIના નવા ગવર્નર કોણ બન્યા? સંજય મલ્હોત્રા. અભયકુમાર કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે? તો જોર્જિયામાં. મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું ક્યાં ઉર્જાવીર યોજનાનું શુભારંભ કરાયું? રાઈટ આન્સર હતું વિજયવાડા ખાતે. આજનો પ્રશ્ન છે PM મોદીએ ક્યાં LIC બીમા સખી યોજના લોન્ચ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.